જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખરી કેળવણી. ભરતભાઈ દવે લોક ભારતીની અંદર અભ્યાસ કરતા હતા. તેમને આ સુંદર પ્રસંગ કહ્યો છે. એ કહે છે કે હું જ્યારે લોક ભારતીની અંદર ભણતો હતો ત્યારે એક વખત દક્ષિણ ભારતનો પ્રવાસ ગોઠવાયો હતો. 3 ટુકડીમાં વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા અને પ્રવાસ ફરજિયાત હતો. અમે 3 સંતાનો ભણીએ. પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ કે જે મોટી ફી પ્રવાસની ન આપી શકે. આથી હું મૂંઝવણમાં હતો. શું કરું? પ્રવાસ ફરજિયાત છે અને બાપુજી પૈસા આપી શકે એવી પરિસ્થિતિ નથી. મને બુચ દાદા યાદ આવ્યા અને એક સાંજે હું તેમના ઘરે જવા નીકળ્યો. ઘરે જઈ ટકોરા માર્યા તો અંદરથી અવાજ આવ્યો કે આવું છું. દરવાજો ખુલ્યો તો પુષ્પા માસી સામે ઉભા હતા. કીધું કે આવો આવો ભાઈ. મેં કહ્યું બુચ દાદા છે? હા છે અંદર, એમ કહી મને અંદર લઈ ગયા. હું ત્યાં જઈને બેઠો. મૂંઝાણ તો હોય એવું લાગ્યું. બુચ દાદાએ કીધું, શું ભાઈ, મમ્મી પપ્પા શું કરે છે? ભણવાનું કેમ ચાલે છે? એવા મારા સમાચાર તેમને પૂછ્યા. ત્યાર પછી મેં કહ્યું કે મારે તમને એક વાત કરવી છે. કે કરો કરો ભાઈ, એમાં શું વાંધો? ત્યાં પુષ્પા માસી કીધું કે એવી વાત હોય તો તમે બે કરો, હું અંદર વહી જાઉં. એમ કહી પુષ્પા માસી અંદર ગયા. મેં બુચ દાદાને કીધું કે દક્ષિણ ભારતનો પ્રવાસ થયો છે, પરંતુ મારી પાસે ફી ભરાય એટલા પૈસા નથી. બાપુજી આપી શકે તેવું નથી. તો એટલા માટે હું મૂંઝાઈને બેઠો છું. તો બુચ દાદા કહે, શું કરશું? આટલી ફી છે એ આપણે બીજા પાસે પણ ન લઈ શકીએ. કંઈક વિચારવું તો પડશે. એમ કર, કાલે કંઈક વિચારીને તું મારી પાસે આવશે, તો કાલે તેમનો કંઈક નિર્ણય આપણે કરશું. હું ઉભો થયો. ખૂબ મૂંઝવણ હતી કે શું કેવું, અને હું છાત્રાલય તરફ ગયો. બીજા દિવસે સમય મુજબ હું બુચ દાદાને ઘરે ગયો. તરત મને કહ્યું, શું ભાઈ વિચાર્યું છે? કંઈ વિચાર આવ્યો? મેં કહ્યું કે ના, કશો વિચાર આવ્યો નથી. તો કે કંઈ વાંધો નહીં, એમ કર કે અત્યારે હું તને પ્રવાસની ફી આપું છું. 450 રૂપિયા હું આપું છું, એ ભરી દઈએ અને બાકીની ફી તું કૃષિમાં કામ કરી અને જમા કરી દેશે. મનમાં મને મૂંઝવણ થઈ કે હું અડધી ફી તો કેમ લેશે, એ તો પૂરી ફી લેશે અને ત્યાર પછી એ લઈ જશે. ત્યારે બુચ દાદાએ કીધું કે હું વાત કરી લઈશ અને તું આ ફી લેતો જા અને આપી દેશે. બાકીની તું કૃષિમાં કામ કરી અને જમા કરી દેશે. તરત પુષ્પા માસી બહાર નીકળ્યા અને કીધું કે લે બેટા, એમ કહી મારા હાથમાં 150 રૂપિયા મૂક્યા. તારા દાદાને તો એવી ટેવ છે, સલાહ આપ્યા કરે અને જ્ઞાન બાંટ્યા કરે, પણ તું નિરાતે બેટા પ્રવાસમાં જાજે અને લે, આ મારી અંગત મૂડી છે, એ હું તને આપું છું, એ વાપરશે. હું તો એ બંનેને જોતો જ રહી અને ધ્રુસતા હાથે એ રૂપિયા લઈ અને હું બહાર નીકળ્યો. ફી ભરાણી. હું પ્રવાસમાં ગયો. પ્રવાસ પૂરો થઈને ફરીવાર લોક ભારતી આવ્યા અને કૃષિની અંદર ખૂબ કામ કરી અને મહેનતના 1 રૂપિયા હું લઈ અને એક જમા કરાવવા માટે ગયો. ત્યારે ખબર પડી કે મારા તમામ પૈસા ભરાઈ ગયા હતા. 1 રૂપિયો બાકી ન હતો. એ જ સમયે મને બુચ દાદાના શબ્દો યાદ આવ્યા કે તું આત્મનિર્ભર બન, તારી જાતે મહેનત કર. અને એ વખતે જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે બુચ દાદાના હાથમાં જે પુસ્તક હતું એ હતું ખરી કેળવણી. એ ખરેખર ખરી કેળવણી અમને મળી રહી.